હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લક્ષ્મી કિચન. આજે હું તમારી સાથે એકદમ ટેસ્ટી લસણ કેરીનું અથાણું શેર કરવાની છું. અત્યારે બજારમાં નવા લસણની સાથે સાથે કાચી કેરી પણ સરસ મળે છે. તમારે જો લસણ કેરીનું અથાણું આખું વરસ સ્ટોર કરવું હોય તો આ એકદમ પરફેક્ટ ટાઈમ છે અને એટલું ટેસ્ટી બને છે કે તમને શાકની પણ જરૂર નહીં પડે. તો ચાલો બનાવી લઈએ એકદમ ટેસ્ટી લસણ કેરીનું અથાણું. અથાણું બનાવવા માટે અહીંયા મેં 2 કેરી લીધી છે, જે વજનમાં 400 ગ્રામ જેટલી છે. અહીંયા મેં કેસર કેરી લીધી છે, તમે રાજાપુરી કે તોતા કેરી લઈ શકો છો. સાથે જ અહીંયા મેં 1 કપ જેટલું ફોલેલું લસણ લીધું છે. અહીંયા લસણ તમને જે રીતે ગમે એ રીતે એની ક્વોન્ટિટી વધારે ઓછી કરી શકો છો. હવે આ લસણને આપણે ખાયણીમાં થોડું વાટી લઈશું. તો લસણને અહીંયા આપણે એકદમ બારીક નથી વાટવાનું, આ રીતે થોડું ક્રશ થાય એટલું જ વાટવાનું છે. તમે જોઈ શકો છો લસણની કળીના 2 ભાગ થાય એટલું જ વાટ્યું છે. આ જ રીતે બાકીનું લસણ વાટી લઈશું. તમને આ રીતે મોટું વાટેલું લસણ ના ગમે તો તમે એને ચોપરમાં ક્રશ કરીને ઉપયોગ કરી શકો છો. હવે લસણને સાતળવાનું છે, તો એક પેનમાં આપણે 1 કપ જેટલું તેલ ઉમેરીશું. અહીંયા મેં સિંગ તેલ લીધું છે, તમે સરસિયાનું તેલ લઈ શકો છો. તેલ ગરમ થાય એટલે એમાં આપણે વાટેલું લસણ ઉમેરી દઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને લસણ સોફ્ટ થાય ત્યાં સુધી એને સાતળવાનું છે. લસણને લાલ નથી કરવાનું, માત્ર એની કચાશ દૂર થાય ત્યાં સુધી જ એને સાંતળવાનું છે. તો 4 થી 5 મિનિટ પછી તમે જોઈ શકો છો લસણની કળીઓ બધી સરસ રીતે ફૂલી ગઈ છે અને સોફ્ટ થઈ ગઈ છે અને લસણનો કલર પણ નથી બદલાણો. તો આટલું જ લસણને સાતળવાનું છે, આનાથી વધારે એને નથી સાતળવાનું. તો હવે આ સમયે આપણે ગેસ બંધ કરી દઈશું અને લસણને એકદમ સરસ ઠંડુ થવા દઈશું. લસણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે કેરીને છોલીને કટ કરી લઈએ. તો કેરીને મેં પાણીથી ધોઈ કપડાથી સરસ રીતે કોરી કરી લીધી છે, પછી જ એને ઉપયોગમાં લીધી છે. અથાણા માટે કેરી એકદમ ફ્રેશ અને કડક હોય એવી જ લેવાની. આ રીતે આપણે બંને કેરીની થોડી થોડી છાલ ઉતારી લઈશું, એટલે અથાણું આપણું એકદમ સરસ સોફ્ટ બને. છાલ ઉતાર્યા વગર આપણે જો કેરીનું અથાણું બનાવીએ તો એને સોફ્ટ થતાં વાર લાગે છે અને અથાણું ચીવડ થઈ જાય છે. તો એવું ના થાય એટલા માટે આપણે કેરીને આ રીતે છોલી લઈશું અને પછી આ રીતે ટુકડા કરીશું. કેરીના ટુકડા તમે તમારી પસંદગી પ્રમાણે નાના, મોટા કે પછી આ રીતે મીડિયમ સાઇઝના કરી શકો છો. અથાણું બન્યા પછી તમે જે સાઇઝના કેરીના ટુકડા કર્યા હોય એના કરતાં થોડા ઓસવાઈને નાના થઈ જાય છે, એટલે એ પ્રમાણે તમારે કેરીના ટુકડાની સાઇઝ રાખવાની. તો આ જ રીતે બંને કેરીના ટુકડા કરી લઈશું. હવે અહીંયા આપણે જે લસણને તેલમાં સાતળ્યું હતું એ મિશ્રણને આ રીતે આપણે હાથેથી ટચ કરીએ તો થોડું નવસેકું લાગે એ રીતનું રાખવાનું છે. તો મિશ્રણ થોડું નવસેકું હોય ત્યારે જ એમાં મેથીયો મસાલો ઉમેરવાનો છે. અહીંયા મેં 100 ગ્રામ જેટલો અચાર મસાલો લીધો છે, એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. જ્યારે તમે અથાણાનો મસાલો ઉમેરો ત્યારે જો તેલ વધારે ગરમ હશે તો મસાલો બળી જશે, એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો તેલ નવસેકું જ હોવું જોઈએ, એનાથી વધારે ગરમ ના હોય. હવે અહીંયા હું 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશ. આનાથી અથાણાનો કલર એકદમ સરસ આવશે. અહીંયા મેથીયા મસાલામાં મીઠાનું પ્રમાણ થોડું વધારે હોય છે, એટલે મેં મીઠું એડ નથી કર્યું. તમને જરૂર લાગે તો તમારે ઉમેરી દેવાનું. હવે કેરીના ટુકડા મસાલામાં ઉમેરી મસાલા સાથે મિક્સ કરી લઈએ. તમને જો ખાટું અથાણું ના ભાવે તો તમારે ગોળ ઉમેરવો હોય તો આ સમયે જ ઉમેરી દેવાનો. તો બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે. અત્યારે તમને તેલની ક્વોન્ટિટી થોડી ઓછી લાગતી હશે, પણ કેરીના ટુકડા ઓસમાઈ જશે પછી તેલ થોડું ઉપર આવી જશે. આ અથાણાને તમે 24 કલાક પછી જ ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. એટલે અથાણાને ઉપરથી આ રીતે થોડું પ્રેસ કરીને અને પછી ઢાંકીને 1 દિવસ માટે રહેવા દઈશું. તો હવે બીજા દિવસે આપણે અથાણું ખોલીને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો તેલ આ રીતે ઉપર આવી ગયું છે અને મસાલો પણ સરસ રીતે ફૂલી ગયો છે. તો અથાણું આપણું ખાવા માટે તૈયાર છે. તમારે જો અથાણાને આખું વર્ષ રાખવાનું હોય તો એને ભરવા માટે કાચની બોટલનો જ ઉપયોગ કરવાનો. તો આ રીતે બોટલમાં અથાણું ભરી લેવાનું અને પછી ઉપરથી આ રીતે તેલ રહેવું જોઈએ. તો અથાણું તમારું બિલકુલ ખરાબ નહીં થાય અને આખા વર્ષ માટે આવું લાલ રહેશે. તો તમે આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.